શું રશિયા પાસે પૂરતા સૈનિકો નથી? શું રશિયા અન્ય દેશમાંથી ભણવા આવેલા યુવાનોને ફસાવીને યુદ્ધના મેદાનમાં ઉતરવા મજબૂર કરી રહ્યું છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે મોરબીના 22 વર્ષીય યુવાન સાહિલ માજોઠીના 2 વિડીયો વાયરલ થયા છે। યુક્રેનમાં ફસાયેલા આ યુવાને વિડીયોમાં રશિયન સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે। સાહિલે વિડીયોમાં અપીલ કરી છે કે ભારત સરકાર મદદ કરે। સાહિલ આ વિડીયોમાં ભારતથી રશિયા ભણવા જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યો છે। તેનું કહેવું છે કે અહીં ઘણા સ્કેમર્સ છે જેની જાળમાં તે ફસાઈ ગયો। જાન્યુઆરી 2024માં બીટેકનો અભ્યાસ કરવા સાહિલ રશિયા ગયો હતો। અભ્યાસની સાથે તે કુરિયર સર્વિસમાં નોકરી કરતો હતો। દાવા પ્રમાણે એપ્રિલ 2024માં કુરિયર પહોંચાડવા જતી વખતે રશિયન પોલીસે તેને પકડ્યો હતો। તેના પાર્સલમાંથી 20 ગ્રામ ડ્રગ્સ મળી આવતા સ્થાનિક કોર્ટે તેને 7 વર્ષની સજા ફટકારી હતી। આરોપ પ્રમાણે જેલમાં કેટલાક પોલીસ જવાનોએ તેની પાસેથી રશિયા યુક્રેન વોર કોન્ટ્રાક્ટ સાઇન કરાવડાવ્યો, જેને તે પોતાની સૌથી મોટી ભૂલ ગણાવી રહ્યો છે। જેલમાંથી તેને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલવામાં આવ્યો હતો। જો કે સાહિલે યુક્રેનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વિના ગત ઓક્ટોબર મહિનામાં યુક્રેનની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। ત્યારથી તે યુક્રેનમાં યુદ્ધ કેદી તરીકે જેલમાં છે। સાહિલને હેમખેમ ભારત પરત લાવવા માટે તેની માતા હસીનાબેન માજોઠીએ ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સુધી રજૂઆતો કરી છે। દિલ્હીમાં કોર્ટમાં પણ અરજી કરાઈ છે, જેની સુનાવણી આગામી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરાશે। સાહિલના વાયરલ થયેલા આ વિડીયો બાદ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત સાથે જોડાયેલી વધુ એક ખબર આવી। ભારત સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધી 200થી વધુ ભારતીય નાગરિકો આ યુદ્ધમાં રશિયન સેનામાં ભરતી થયા છે। આ માહિતી વિદેશ મંત્રાલયે શુક્રવારે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આપી। વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર ફેબ્રુઆરી 2024થી અત્યાર સુધી કુલ 202 ભારતીય નાગરિકો રશિયન સશસ્ત્ર દળોમાં જોડાયા છે। જો કે રાહતની વાત એ છે કે આમાંથી 119 ભારતીયોને સમય પહેલા મુક્ત કરાવી પાછા લાવવામાં આવ્યા છે। મંત્રાલયે જણાવ્યું કે આ યુદ્ધમાં અત્યાર સુધી 26 ભારતીય નાગરિકોના મોત થયા છે, જ્યારે 7 ભારતીયો લાપતા જણાવાયા છે। આ ઉપરાંત સરકારની કોશિશ છે કે હજુ પણ રશિયન સેનામાં હાજર 50 ભારતીયોને જલ્દીથી જલ્દી ત્યાંથી મુક્ત કરાવાય। સાથે જ 10 ભારતીયોના મોત થયા છે, તેમના મૃતદેહો ભારત લાવવાના પ્રયાસો પણ ચાલુ છે। વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર સતત રશિયન અધિકારીઓના સંપર્કમાં છે। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકોની સુરક્ષા, કલ્યાણ અને જલ્દી મુક્તિ માટે રશિયા સાથે દરેક સ્તરે વાતચીત ચાલુ છે। આમાં બંને દેશોના નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચેની વાતચીત પણ શામેલ છે। સરકારે એ પણ જણાવ્યું કે જે ભારતીયોના મોત અથવા લાપતા થવાની માહિતી છે તેમાંથી 18 લોકોના DNA સેમ્પલ રશિયન અધિકારીઓને સોંપવામાં આવ્યા છે, જેથી ઓળખ અને પ્રક્રિયામાં ઝડપ આવે। જો કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે આટલા ભારતીયો રશિયન સેના સુધી કેવી રીતે પહોંચ્યા? તો તેનો જવાબ એ છે કે યુદ્ધ શરૂ થયા પછી રશિયાએ અનેક દેશોમાં ભરતી અભિયાન તેજ કર્યું। અહેવાલો અનુસાર રશિયાએ અત્યાર સુધી આશરે 128 દેશોમાં વિદેશી નાગરિકોની ભરતીનો પ્રયાસ કર્યો છે। આ યુદ્ધ અત્યાર સુધીનું સૌથી ખતરનાક સંઘર્ષ ગણાય છે। અંદાજ છે કે આ જંગમાં અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે। રશિયાને જ આશરે 7,90,000 સૈનિકોની જાનહાનિ થવાનો અંદાજ છે, જ્યારે આશરે 85,000 સૈનિકો લાપતા છે। લગભગ 4 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં દાવા પ્રમાણે રશિયાએ યુક્રેનના આશરે 12% વિસ્તાર પર કબજો કરી લીધો છે અને કુલ મળીને આશરે 20% વિસ્તાર પર તેનું નિયંત્રણ ગણાય છે, જેમાં પહેલા કબજે કરેલું ક્રિમિયા પણ શામેલ છે। ભારત સરકારે ફરીથી કહ્યું છે કે તે આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને દરેક ભારતીય નાગરિકને સુરક્ષિત પાછા લાવવાની કોશિશ ચાલુ રહેશે।